Talk to Jesus. ઈશ્વરની સાથે વાત કરો. Lift your hands and talk to Jesus. તમારા હાથોને ઉપર ઉઠાવો અને ઈશ્વરની સાથે વાત કરો. He is going to honor you. પ્રભુ તમારો આદર કરવાનો છે. He is going to honor you. તે તમારો આદર કરવાનો છે. He is going to honor you. તે તમારો આદર કરવાનો છે. Not with the money, not with the possession. પૈસા કે પદ સાથે નહીં. Not only with the money and possession. ફક્ત પૈસા અને પદ સાથે નહીં. But with the anointing, He is going to honor you. પણ અભિષેક સાથે તે તમારો આદર કરવાનો છે. Can you look at me for 1 second? એક સેકન્ડ માટે શું તમે મારી તરફ જોઈ શકો? He was a dreamer. તે સ્વપ્ન જોનાર હતો. Tonight onwards, you are going to see, all of you are going to see the dreams from heaven. આજ રાત્રિથી તમે બધા જ સ્વર્ગથી સ્વપ્ન જોનારા છો. A big umbrella of glory already opened over this ground. આ મેદાનની ઉપર એક મોટો મહિમાનો સ્થાન, એક છત્રી, મહિમાની છત્રી એ ખુલી ગઈ છે. The Bible says, બાઇબલ કહે છે, at the peak of the famine, the brothers of Joseph came. વાલાઓ, જ્યારે ભયંકર દુકાળ હતો એવા સમયે યુસુફના ભાઈઓ તેની પાસે આવ્યા. Joseph is the prime minister of fertility. Joseph brothers, they are the victim of famine. અહીં યુસુફ એ તો ફળદ્રુપતાનો પ્રધાનમંત્રી છે, પરંતુ એમના ભાઈઓ દુકાળના શિકાર બન્યા છે. He is the prime minister of fertility. His brothers, they are the victim of famine. યુસુફ ફળદ્રુપતાનો પ્રધાનમંત્રી બન્યો છે, પરંતુ તેના ભાઈઓ એ દુકાળના શિકાર બન્યા છે. The people, those who hurt you, they are going to come to you. જે લોકોએ તમને ઈજા પહોંચાડી હોય તેઓ તમારી પાસે આવવાના છે. The people, those who made you cry, they are going to come to you. લોકોએ જેઓએ તમને રડાવ્યા છે તેઓ તમારી પાસે આવવાના છે. The people, those who rejected you, they are going to come to you. જે લોકોએ તમારો નકાર કર્યો છે તેઓ તમારી પાસે આવવાના છે. The people, those who spread the scandals and rumors against you, they are going to come to you. જે લોકોએ તમારી વિરોધમાં ખોટી અફવાઓ અને ખોટી બાબતો ફેલાવી છે તેઓ તમારી પાસે આવવાના છે. My Bible says, our Bible says, આપણો બાઇબલ કહે છે, they did it evil. They did evil to Joseph. યસ, બાઇબલ એમ કહે છે તેઓએ યુસુફના માટે ભૂંડું કર્યું, But he did good. પરંતુ દેવે તેને
તેના માટે ભલાઈમાં ફેરવી નાખ્યો. He fed them. પરંતુ એ યુસુફે તેના ભાઈઓને જમાડ્યા. When the people, those who hurt you, come to you, જ્યારે જે લોકોએ તમને ઈજા પહોંચાડી હોય, હાનિ પહોંચાડી, એ લોકો તમારી પાસે જ્યારે આવે, feed them. તેઓને ખવડાવો. When the Lord gave me this message first time, જ્યારે પહેલી વખત પરમેશ્વરે આ સંદેશ મને આપ્યો, 2 hours 45 minutes, I fluttered like a fish and I cried. ત્યારે 2 કલાક અને 45 મિનિટ સુધી માછલીની સમાન હું તરફડીને રડ્યો. 2 hours 45 minutes, I fell down and cried. 2 કલાક 45 મિનિટ સુધી હું નીચે પડ્યો રડતો હતો. Forgiving other people, બીજા લોકોને માફ કરીને, coming out of bitterness, કડવાહટમાંથી બહાર આવી, coming out of unforgiveness. માફ નહીં કરવાની ભાવનામાંથી બહાર